નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બંગાળની ખાડીમાં શ્રીલંકામાં ભારે તબાહી મચાવનારું દિતવા વાવાઝોડું હવે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને લગભગ 6 કલાકથી ચેન્નાઈ પાસે દરિયામાં સ્થિત છે। ચેન્નાઈ સ્થિત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સિસ્ટમ ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયા કિનારે સ્થિર થઈ છે। ડીપ ડિપ્રેશનમાં રૂપાંતરિત થયેલું આ વાવાઝોડું સોમવારે સાંજથી મોડી રાત્રિ સુધી ચેન્નાઈના દરિયા કિનારે કોઈ હલચલ વગર સ્થિર રહ્યું હતું, પરંતુ આગામી 12 કલાક દરમિયાન તેમાં ફેરફાર થવાની શક્યતા છે। હાલમાં આ ડીપ ડિપ્રેશનનું કેન્દ્રબિંદુ ચેન્નાઈથી 50 કિલોમીટર પૂર્વ, પુડુચેરીથી 140 કિલોમીટર ઉત્તર પૂર્વ, કુટ્ટાલોરથી 160 કિલોમીટર ઉત્તર પૂર્વ અને નેલ્લોરથી 170 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિર છે। તેનું કેન્દ્રબિંદુ ઉત્તર તામિલનાડુ અને પુડુચેરીના દરિયા કિનારાથી ઓછામાં ઓછું 35 કિલોમીટર દૂર છે। હવામાન વિભાગનું કહેવું છે કે તે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 12 કલાકમાં તે વધુ નબળું પડીને માત્ર ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। ચેન્નાઈ તથા શ્રીહરિકોટા ખાતેના ટોપલર વેધર રડાર દ્વારા તેની તાકાત અને દિશા પર સતત નજર રાખવામાં આવી રહી છે। મંગળવારે ડિપ્રેશનમાં રૂપાંતર થયા બાદ પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે મહત્તમ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। મોડી સાંજે પવનની ઝડપ ઘટીને 40 થી 50 કિલોમીટર રહેશે, જે મહત્તમ 60 કિલોમીટર સુધી પહોંચી શકે છે। આ વાતાવરણીય ફેરફારને કારણે ઉત્તર તામિલનાડુના દરિયા કિનારાના વિસ્તારો અને પુડુચેરીમાં મોટા ભાગે હળવોથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। દક્ષિણ આંધ્રપ્રદેશના તટપ્રદેશ અને રાયલસીમા વિસ્તારમાં પણ મોટા ભાગના સ્થળોએ હળવોથી મધ્યમ અને અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ ભારે વરસાદની આગાહીના પગલે તામિલનાડુના ચેન્નાઈ, તિરુવલ્લુર, ચેંગાલપટ્ટુ અને કાંચીપુરમ જિલ્લામાં મંગળવારના રોજ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં દરિયો ખૂબ જ તોફાની રહેવાની શક્યતા છે। જો કે દિવસ દરમિયાન તે શાંત પડશે। માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ દરિયો ખેડવાનું ટાળવા જણાવાયું છે। ચેન્નાઈ, એન્નોર, કટ્ટુપાલ્લી, પુડુચેરી, કુડ્ડાલોર, નાગાપટ્ટિનમ અને કરાઈકલના કિનારે 3 નંબરનું સિગ્નલ અને પમ્બન તથા થુડુકોડી ખાતે 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે। નોંધનીય છે કે એશિયાના દેશોમાં તાજેતરમાં ત્રાટકેલા 2 વાવાઝોડા દિતવા અને સેન્યારને કારણે 1100 કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે। શ્રીલંકામાં વાવાઝોડા દિતવાહને કારણે ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 390 લોકોના મૃત્યુ થયા છે અને 352 લોકો લાપતા છે। લગભગ 3.82 લાખથી વધુ પરિવારોના 13.74 લાખ લોકોને આ વાવાઝોડાની અસર પહોંચી છે। ભારતે શ્રીલંકાને સહાય પહોંચાડવા માટે ઓપરેશન સાગરબંધુ હાથ ધર્યું છે, જેના ભાગરૂપે INS વિક્રાંત અને INS ઉદયગીરી રાહત સામગ્રી લઈને કોલંબો પહોંચ્યા હતા। ભારતીય વાયુદળે દુર્ગમ સ્થળોએ ફસાયેલા લોકોને બચાવવા માટે ગરુડ કમાન્ડો સાથે એર રેસ્ક્યુ મિશન પણ હાથ ધર્યું છે। આ ઉપરાંત NDRFની ટીમો પણ સાધન સરંજામ અને સિન્ફર ડોગ સાથે રાહત અને બચાવ કાર્યમાં મદદ કરી રહી છે। શ્રીલંકાના અનેક રસ્તાઓ ભૂસ્ખલનને કારણે બંધ થતા ગ્રામ્ય વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યાં લોકોને ભોજન અને પીવાના પાણીની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ગયા અઠવાડિયે ઇન્ડોનેશિયા ઉપર સેન્યાર નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં 500થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 500 જેટલા લોકો ગુમ છે। આ વાવાઝોડા અને તેના કારણે આવેલા ભારે વરસાદને લીધે પશ્ચિમ સુમાત્રામાં લગભગ 14 લાખ લોકોને અસર પહોંચી છે। પશ્ચિમ સુમાત્રાનો આગવી ઓળખ સમાન ટ્વિન બ્રિજ પણ અસરગ્રસ્ત થયો છે અને રસ્તાઓ તથા બ્રિજ તૂટી જવાના કે તેના પર કાટમાળ એકઠા થવાના દ્રશ્યો સામે આવ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટા વાહનોથી પહોંચવું મુશ્કેલ હોવાથી રાહત કર્મીઓ મોટરસાયકલનો ઉપયોગ કરી રહ્યા છે। જોકે કેટલાક લોકોના મતે તંત્ર આ પ્રકારના પૂર માટે સજ્જ ન હતું અને બાબુશાહીના કારણે અસરગ્રસ્તો સુધી સહાય પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે તેમને ખાવા પીવાની તકલીફ પડી રહી છે। સોમવારે રાષ્ટ્રપતિ પ્રોબોઓ સુબિયાન્તોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત તથા બચાવ કાર્યની સમીક્ષા કરી હતી।
છેલ્લા લગભગ એક પખવાડિયા દરમિયાન વાવાઝોડાને કારણે ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા સહિતના દેશોમાં લગભગ 1100થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે સેંકડો લોકો હજી પણ લાપતા છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.